નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે આપણે ખારા ગામની અંદર શ્રી મહાકાળી માતાનું ખૂબ પ્રાચીન મંદિર આવેલું છે, જેની આપણે આજે મુલાકાત લઈશું. તો ચાલો મિત્રો, દિયોદર હાઈવે ઉપર જે મંદિર આવેલું છે, તો મિત્રો આપણે હવે જઈશું મહાકાળી માતાના મંદિરની અંદર દર્શન કરી અને શું ઇતિહાસ છે મહાકાળી માતાજીનો તે આપણે જાણીશું. તો મિત્રો, આપણે હવે મંદિરે આવી ગયા છીએ અને મંદિરની અંદર ખૂબ જ સરસ ભવ્યથી ભવ્ય મંદિર છે માતાજીનું, અને અહીંયા પણ ખૂબ જ સારી રહેવા માટે પણ વ્યવસ્થા છે. આપણે માતાજીના મંદિરને તમને હું દર્શન કરાવું. મિત્રો, આ માતાજીનું મંદિર છે. જય માતાજી. મિત્રો, માતાજીની મૂર્તિ છે. ખૂબ જ પુરાણી અને ઐતિહાસિક મૂર્તિ છે માતાજીની. તમે દર્શન કરી શકો છો. જય મહાકાળી માં. મિત્રો, આ મંદિરની બાજુમાં જ મોટી યજ્ઞશાળા છે, અને આપણે યજ્ઞશાળા પર તમને બતાવીશ હું. મિત્રો, આ યજ્ઞશાળા છે જ્યાં વાર તહેવારે યજ્ઞ થતો હોય છે. મિત્રો, મંદિરના બાજુમાં ભાગની અંદર ખૂબ જ સરસ મજાનું બગીચો આવેલો છે, જ્યાં કહેવાય કે સંકટ મોચક અને કલયુગના હાજરા હજુર દેવતા એટલે કે આપણા હનુમાનજી મહારાજ, સરસ મજાની મૂર્તિ આવેલી છે હનુમાનજી મહારાજની. તો પણ તમે દર્શન કરવા આવજો ચોક્કસ. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. મિત્રો, માતાજીના દર્શન માટે ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે. તો તેમના વિશે થોડી માહિતી લઈએ કે પોતે ક્યાંથી આવ્યા છે અને મંદિરે આવીએ અને તેમને કેવું લાગ્યું. તો તમે ક્યાંથી આવ્યા છો? અમે ભાભર ગામમાંથી આવ્યા છીએ, રબારી વાસમાંથી. અને અહીંયા નજીકમાં 4-5 કિલોમીટર ભાભરના નજીકના અંતરે આવેલું છે ખારા ગામ, અને ત્યાં મહાકાળી માતાનું જૂનું પુરાણું મંદિર છે, અને જ્યાં આશ્રમ બી સરસ છે. અને અહીંયા આવ્યા પછી ખરેખર કુદરતી સૌંદર્યની અંદર અને સરસ મજાના વૃક્ષો આવેલા છે, આશ્રમ છે સરસ, અને હનુમાનજીની મંદિર છે, અને શંકર ભગવાનનું શિવલિંગ અને બાપુનું પોતાનું આગળ સાગર બહુ સરસ છે, અને ફરવાલાયક બી અને ભક્તિમય વાતાવરણ બી અહીંયા મળી રહે છે. તો તમે ભાભરના લોકોને શું કહેશો અહીંયા કને દર્શન કરવા માટે? આવવું જોઈએ, નજીકમાં છે અને ખરેખર સારી જગ્યા છે, આવવું જોઈએ. તો જો મિત્રો, ભક્તો કહી રહ્યા છે કે ખૂબ જ સરસ મજાની જગ્યા છે અહીંયા કને, અને ખૂબ જ સરસ મંદિર આવેલું છે, પૌરાણિક છે. તો એકવાર ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. જય મહાકાળીમાં, જય માતાજી. મિત્રો, અહીંયા કને મોટી જ કહેવાય કે લોકોને રહેવા માટે પણ મોટી આશ્રમ આવેલો છે. તમારા બાળકને માનતા હોય તો તમે અહીંયા જોખવાનું હોય તો તમે અહીંયા કને તમારી માનતા પૂરી કરી શકો છો. આજે આપણે ભાભરની બાજુમાં આવેલું છે સરસ મજાનું ગામ ખારા, અને ખારા મુકામે મહાકાળી માતાજીનું ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર આવેલું છે, જેની વિશે આપણે થોડી માહિતી લઈશું કે મંદિરનો ઇતિહાસ શું છે અને
અહીં માતાજી કેવી રીતે વધાર્યા તેની સંપૂર્ણ માહિતી આપણે આજે પૂજારી પાસેથી લઈશું કે શું છે માતાજીનો ઇતિહાસ. તો નમસ્કાર બાપજી. નમસ્કાર. મહાકાળી માતાજીનું મંદિર અહીંયા બન્યું છે, કેવી રીતે બન્યું છે તેની વિશે થોડી માહિતી આપો. આપે સમસ્ત સનાતન ધર્મ અને ભગવત પ્રેમીને ખૂબ ખૂબ વંદન. આ મંદિર 200 વર્ષ જૂનું, આઝાદીથી બી ભારત આઝાદીથી બી પહેલેનું મંદિર છે. એટલે ઘણો ઇતિહાસ આપણે જાણવા ના મળે, પણ એમ એક સ્વયંભૂ પ્રકટ માતાજી મંદિર છે. જેમ કે આપણે 52 શક્તિપીઠ છે, એમ 56 સિદ્ધપીઠ એ મળીને 108 થઈ. તો એ સિદ્ધપીઠ में કહેવાય મહાકાળી નો, યાની કે પાવાગઢ ઉપ પાવાગઢ. અહીં માતાજીનું જે પરચાની વાત કરીએ તો અહીં 100 વર્ષ આ ગામ વચ્ચે 200 વર્ષ થયા. તો 200 વર્ષ પહેલે બહુ મહામારી બહુ હતી, ખાસ કરીને પ્રકટ થયા 100 વર્ષથી. 100 વર્ષથી માતાજી પ્રકાશમાં આવી, કેમ કે અહીં બધું વગડો જંગલ ખૂબ હતો. તો પછી અમારે ગામના જ જો એ ભગત છે અને ગુવાજીજીને કઈ અને સંકેત આવ્યો કે આપણે થોમડે માતાજી બેઠી હે, એને સાનિધ્ય બજાવ મહામારીથી છુટકારો મળે એમ હે. ત્યારે આખું ગામ માન શરણમાં આવ્યું, તે મહામારીથી છુટકારો મળ્યો. સાથે માતાજીને મહામારી ત્યાં કોરોના આવે, ત્યાં કોઈ બી હો અકાળ મૃત્યુ હોય, અને અમને બહુ માતાજીનો પરચો જોવા મળ્યો. અહીંયા સેવાની વાત કરીએ તો અહીંયા માતાજીની રમણીય સ્થાન હે. અહીંયા 24 ઘંटे યાત્રીઓને પાણી, જલ, પાન ગ્રહ, અન્ન ક્ષેત્ર, ટૂંક સમયમાં લાઇબ્રેરીનું બી શિક્ષણ માટે બી વિચાર કરી રહ્યા. ધાર્મિક પ્રસંગ બી થતા હોય છે ને લાખો લોકોની શ્રદ્ધા જોડેલી છે અહીંયા, જે દૂર દૂરના એ પગપાળા યાત્રી આવે છે. ને બાકી એને ઘણો ઇતિહાસ તો મને બી 25 વર્ષ થયા. તો હમણાં વડીલ કહેતા હો બધા કે આ બહુ પ્રાણિક મંદિર છે, સ્વયંભૂ પ્રકટ. આ પહેલે જૂનું મંદિર તો એને નવું મંદિર બન્યું તો 30-40 વર્ષ થયા. એ અમારા ગામ પ્રકટિત છે અને બહુ જ જૂનું અને પૌરાણિક મંદિર છે કે જ્યારે પણ આ ગામની અંદર કોઈ પણ સમસ્યા કે કોઈ થાય તો માતાજી તેમની રક્ષા કરે છે ગામની અને લોકોની. એટલે કહેવાય કે માતાજીનો ઇતિહાસ પણ ખૂબ જ જૂનો અને પૌરાણિક છે અને માતાજી હર હંમેશા ગામની લોકોની રક્ષા કરતા હોય છે. અને આપણે તો મિત્રો માતાજીના મંદિરે સરસ મજાનો મેળો પણ ભરાય છે અને લોકો દૂર દૂરથી આવે છે. તો તેનાથી થોડી આપણે માહિતી લઈએ. અહીંયા માતાજીને ભાદરવામાં ઉજવાળી ચૌદસ તારે ઘર દીઠ 70 ઘીની માતર માતાજીને આ ભોગ લગાવી આ ચૂલો બનશે, આ જ માતર આ જ વિતરણ કરી પછી જ ઘરમાં આપણે ચાય પાણી ને રોટલા જઈને ખાશે. ને દર પૂનમ ઘર દીઠ 1 શ્રીફળ માતાજીને અહીં વધેરી. ગામ જ નહીં, આસપાસના જ્યાં જ્યાં માતાજી જમાને દર પૂનમ મેળા જેવો થઈ જાય, પણ ખાસ કરીને મોટો મેળો માતાજીનો ભરાય ભાદરવી ઉજવાળી ચૌદસ. તારી દેશી ઘીની માતરનો આ ભોગ લાગતો માતાજી, એને પલ્લી કહેવાય. દેશી પલ્લી ભરાય. મિત્રો પૂજારીજી કહી રહ્યા છે કે અત્યારે વરસાદ કોઈ નક્કી હોતો નહીં, ખૂબ વધુ પડે, વધારે પડે, જેના કારણે કોઈ વ્યક્તિ તણાતો હોય તો તે તણાવવા માટે કોઈ વ્યક્તિને તરતા આવડતું હોય તો બચાવી શકે. તો તેવી સરસ મજાની ટ્રેનિંગ વ્યવસ્થા પણ અહીંયા છે. તો તેના વિશે આપણે થોડી માહિતી લઈએ. અહીંયા અમે જ્યારે નહેર ચાલુ થઈ ત્યારે નવા અકસ્માત થતા, કેમ કે અહીંયા નદી તાલાબ હતા નહીં ને અકસ્માત ખૂબ થતા બાળપુરમાં. તો અમે એક સ્વિમિંગ પુલ તૈયાર કર્યો. અહીંયા અમે નાના નાના ભૂલકોને ટ્રેનિંગ આલો તારી આપણી તો પોતાની રક્ષા તો કરી શકે પુલ મેં, બાળ મેં, નહેરમાં, તેને અમે ટ્રેનિંગ આપતા હોય છે બાળકોને. સમસ્ત વેદો શાસ્ત્રોનો અમારા સંગ્રહાલય બી છે, એટલે આપણે લાઇબ્રેરી ધાર્મિક કોઈ પણ આવીને ધર્મનું આપણે વાંચી શકીએ, જાણકારી લઈ શકીએ અને માટે કિતાબ જોઈએ તો લઈ જઈ શકીએ. સરસ મજાની લાઇબ્રેરી આવી છે, ધાર્મિક પુસ્તકો આવેલા છે. કોઈ પણ વ્યક્તિને પુસ્તકો વાંચવા માટે લઈ જવા હોય તો તમે ચોક્કસ લઈ શકો છો. તમારું એડ્રેસ, મોબાઈલ નંબર આપી અને તમારું નામ નોંધાવી અને તમે જે પણ પુસ્તક જોતા હોય તો તમે લઈ શકો છો. મિત્રો અહીંયા જ્યારે પણ પૂરની સમસ્યા આવે કે કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યા આવે તો હર હંમેશા મહાકાળી માતાજીનું મંદિર જે આખું આશ્રમ આવેલું છે તે હર હંમેશા સરકારી કર્મચારીઓ હોય કે આપણા બોર્ડરના આર્મી જવાનો હોય ત્યાં અહીંયા રહેવાની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા સંપૂર્ણપણે માતાજીના સાનિધ્યમાં જ હોય છે.
અને લોકોને પણ કોઈ તકલીફ પડે તો લોકો પણ અહીંયા આવી અને રહી શકે છે. અહીંયા તેને બધી સુવિધા છે, રહેવાની, નાહવાની, ધોવાની, તમામ પ્રકારની મહાકાળી માતાજીના મંદિરે સુવિધા છે. તો ચોક્કસ એકવાર માતાજીના મંદિરે મુલાકાત લેજો. જય માતાજી, જય શ્રી રામ. કોરોના કાળ ખૂબ જ સરસ મજાનું કુદરતી વાતાવરણમાં માતાજીનું મંદિર આવેલું છે. તો તમામ લોકોને, મારી ભક્તોને જણાવવાનું તો ચોક્કસ એકવાર આ મહાકાળી માતાજીના મંદિરની મુલાકાત લેજો. ગામ ખારા, તાલુકો ભાભર.